હકાબા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે। ઝી 24 કલાકે રાજકોટ સિવિલમાં રિયાલિટી ચેક કર્યું। દર્દીઓ અને ડોક્ટરો જવાબ ન આપતા હોવાની રાહ ઉઠી છે। ડોક્ટરો વાત ખરાબ વર્તન કરે છે। દર્દીના સગાએ આ નિવેદન આપ્યું છે કે સાંજે 8 વાગે સીટી સ્કેન કરવા લઈ ગયા, રાત્રે 12 વાગે વારો આવ્યો હતો। ઇમરજન્સી હોય તો પણ લાઇનમાં વારો લેવાય છે। રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે કે ખાડે ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાસ્ય કલાકાર હકાબા ગઢવી તેમના બેનની સારવાર માટે કરાવવા આવ્યા અને ત્યારે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ છે તે થયો હોવાનું તેમને એક વિડીયોની અંદર વાયરલ કરી અને તેમને જણાવ્યું છે। સરકાર કરોડો રૂપિયા આ સિવિલ હોસ્પિટલ પાછળ ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક તેમનો સ્ટાફ અને સિવિલ હોસ્પિટલનું તંત્ર છે કે તે દર્દીઓને સરખા જવાબ પણ નથી આપતું તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। જી 24 કલાકની ટીમ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે। અહીં સારવાર લેવા આવતા જે દર્દીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને શું રિયાલિટી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે દર્દી છે, દર્દીના સગા છે, તેમની બેન શું થયું હતું અને શેના માટે આવ્યા હતા, કેવા જવાબ મળે છે? મારી દીકરીને ઓપરેશન કર્યું છે, મોહ હતા ચાર। મારી છોકરીને તાવ હતો, આસકી ઉપડી ગઈ હતી, ઓપરેશન કર્યા પછી ઓક્સિજનમાં રાખી હતી, એટલે હરખો જવાબ નથી દેતા। હું ડોક્ટરો સામાન્ય લોકોને જવાબ આપે છે ખરા? નથી દેતા, નથી દેતા તો એટલા બચ્ચાને અમારે હેરાન થોડુંક થવું પડે। અમે સવારના આવીએ તો સાંજે ઘરે પહોંચીએ છીએ, અમે ઠેઠ ગોંડલથી આવીએ છીએ। અમારે તો મારા ઘરવાળા છે 8-6 દી દાખલ છે। કાલે ઓલું કરાવવા ગયા હતા, MRI કરાવવા ગયા હતા, પણ કેટલી વારે વારો 8:30 વાગ્યાના લઈ ગયા હતા, રાતે 12 વાગે વારો આવ્યો એનો। સવારે 8:30 લઈ ગયા હતા રાતે સાંજે 8:30 લઈ ગયા, 12-1 વાગે એનો વારો આવ્યો। કોક સિરિયસ દર્દી હોય તો બેન? હા, તો એને પહેલા એની સારવાર કરવી પડે ને, એમ સિરિયસ હોય એમ કરે છે અહીંયા? આયા છે 2 નંબરના વોર્ડમાં જ છે। એમની સિરિયસ દર્દી હોય તો તાત્કાલિક સારવાર થાય છે કે લાઈનમાં જ વારો લે છે? એ તો લાઈનમાં જ વારો લે છે। સિરિયસ ને પહેલા લેવો જોઈએ? હા, સિરિયસ ને પહેલા લેવો જોઈએ। ચોક્કસ જ દર્દીઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે ડોક્ટરો છે કે તેમની જે લાલિયાવાડી છે તે સામે આવતી હોય છે અને ડોક્ટરો દ્વારા જે રીતના દર્દીઓ અને દર્દીઓને સગાને જે રીતના જવાબ આપવો જોઈએ, સિરિયસ જો કોઈ દર્દી હોય તો ડોક્ટરે તેમની તાત્કાલિક સારવાર કરવી જોઈએ, તેને બદલે 4-4, 5-5 કલાકે તેમના લાઇનની અંદર વારા છે તે આવી રહ્યા છે। આ જ વાત હકાબા ગઢવી છે તેઓ પણ કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે ક્યાંક હકાબા ગઢવીને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ છે તે થયો છે। તે તેમના બેનની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયગાળા દરમિયાન આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને તેમને પણ તબીબો દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું અને તેને કારણે જ તેમને આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ છે તે કરવાનો વારો આવ્યો છે। ઋષિકેશ મંત્રી જે આરોગ્ય મંત્રી છે કે તેઓ પણ સમયાંતરે આ સિવિલ હોસ્પિટલની અંદર તેઓ મિટિંગ છે તે યોજતા રહે છે, પરંતુ ક્યાંક તેમના પણ અધિકારીઓ, તેમના સ્ટાફના જે લોકો છે તેમને પણ ગણકારતા ન હોય, ગાંઠતા ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટ સિવિલના સ્ટાફનું મીડિયા સાથે પણ ખરાબ વર્તન। ઝી 24 કલાકના સંવાદદાતાને રોકવામાં આવ્યા, સિવિલના દર્દીઓ સાથે વાત કરતા રોકવામાં આવ્યા। સંવાદદાતાએ દર્દીઓ પાસે જવાનો આગ્રહ કર્યો હતો તો સિવિલ સ્ટાફના વ્યક્તિએ દર્દીઓને બહાર બોલાવવાનું કહ્યું। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાસ્ય કલાકાર હકાબા ગઢવી સાથે જે રીતના ખરાબ વર્તન થયું તે જ રીતના મીડિયા સાથે પણ અહીં ખરાબ વર્તન થતું જોવા મળી રહ્યું છે। કેમ ભાઈ મીડિયા અંદર જતા રોકો છો? અહીંયા દર્દી છે એટલે જવાને ના પાડ્યા છે અને તમે હક કરો જવામાં, અંદર દર્દી બેઠા છે બધા અને બધા દર્દીને મુશ્કેલ થઈ છે એટલે જ હકાબા ગઢવી આ વિડિયો મૂક્યો। તમે કેમ આવી રીતના ખરાબ તમે આ મુશ્કેલી કરો કે 10 જણા લઈને આવ મીડિયા વાળા જાય કમર તો દર્દી અંદર બેઠા છે તો હું થાય એમાં કયો મને? દર્દીઓને મુશ્કેલી તો પડે છે, એ રોકો છો તમે બતાવતા? અત્યારે તમને કહું, અત્યારે બોલાવી લે, તમે વાત કરી લો એનાથી। ઓલા અંદર જે બેઠા દર્દીઓ આરે વાત કરવી છે ભાઈ, દર્દી અહીંયા છે બેઠા, તમે વાત કરી લો દર્દી બધાથી। ત્યાં તો જતા હતા, રોકો છો કેમ? અંદર તો જવાનું માટે રોકવું ને, તમે અંદર નો જવા દેવાનું હોય। સીટી સ્કેન મશીનમાં કોઈ અંદર જાય? દર્દી આગળ જ જતા હોય? અંદર જ છે, મારા ભૈલા મશીન બધા અંદર જ છે। હું એના અંદર બહાર બોલાવી દઉં ને, તમે બહાર વાત કરી લો એનાથી, હાલો બોલાવી દો એનાથી। રાજકોટ સિવિલમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। દર્દીઓને સીટી સ્કેન માટે 4 થી 5 કલાક લાગે છે। દર્દીઓ હેરાન થતા હોવાનું દર્દીઓએ જણાવ્યું છે। હકાબાના વિડીયો અંગે ખુલાસો કર્યો છે, જેમાં સીટી સ્કેન વિભાગના હેડે ખુલાસો કર્યો છે।
એમઆરઆઈ સાટું આવ્યા હતા. હવે કાલે એમને એમઆરઆઈમાં બોલાવ્યા હતા. અમે કાલે એમઆરઆઈમાં આવ્યા હતા. કાલે 12 વાગ્યાના બેઠા હતા, 5:30 વાગ્યાના. સાંજે 5 વાગે ગયા, 5, 5:30. અમે 3 દિવસથી ધક્કા ખાતા હતા અહીંયા. ત્યારે કાલે વારો એમઆરનો આવ્યો, પૈસા જમા કરાવી દીધા. બીજા નંબરમાં આપને ખબર ના હોય એટલે ચોરાજીથી આવ્યા એટલે આનું આ અહીંયા કરાવો, અહીંયા એનું કરાવો. વાં જાય તો કે ભાઈ આજ તમે આમાં આ નથી કરાવ્યું, એટલે કાલ બી વારો ના આવ્યો. આ 4થો દિવસ છે. તો અહીંયા ડોક્ટરો સ્ટાફ પણ ગેરવર્તન કરે, પબ્લિકને ધક્કા ધક્કી અહીંયા ચડો, ઉપર ચડો, નીચે ચડો. મારી જેવા પેશન્ટને શું હાલત થાય? 2 વખત મેં બાયપાસ સર્જરી કરાવી છે, 5 આની અંદર મારા સ્ટેન્ટ મૂકેલા છે. 4 વાગે બેઠા હતા, 5 વાગે છોકરી વાળો આવ્યો. અત્યારે લેવા આવ્યા કે ફોટો નથી મેળવ્યો, 2000 રૂપિયા ફરીથી ભરો કે. ઘણા ઘડી અમારે એક દીકરો 16 વર્ષનો દીકરો કમાય ને મેં ખાઈ છે. દીકરાની દીકરી છે, મારું કોઈ છે ને આધાર, કોઈનો આધાર નથી. અમને હેરાન કરે છે. અહીંથી તો વાં જાઓ, વાંથી અહીંયા જાઓ. મેં કાલના હેરાન થાય છે. 12 વાગ્યાના 5 વાગે અમને રજા આપી, ઘરે ગયા, ઘરેથી પાછા આવ્યા. અત્યારે અહીંથી અહીં કાઢ્યા, વાંથી વાં કાઢ્યા, અહીંથી અહીં કાઢ્યા. હવે કે પૈસા ભરો, ક્યાંથી ભરો મારે? બેઝિકલી પેશન્ટ 25 તારીખે અહીંયા આવેલું. 11:20 સીસીટીવીમાં આપણે બધા એવિડન્સ છે. 11:20 પહેલી વાર એન્ટ્રી લીધું હતું, બરાબર. ઓલરેડી 2 પેશન્ટ કોન્ટ્રાસ્ટના ચાલતા હતા. આપણે ચાલતા પેશન્ટને તો વચ્ચેથી ના ઉતારી શકીએ. કોન્ટ્રાસ્ટ સ્ટડીના પેશન્ટ એનેસ્થિશિયાની અંડર થતા હોય એટલે ચાલતું કામ આપણે વચ્ચેથી રોકી ના શકીએ. એ લોકોને અમુક રીતની દવાઓ આપેલી હોય એટલે આપણે પેશન્ટને પહેલી વાર અંદર લીધું 11:50. નોટ કરજો ટાઈમ, 11:20 થી 11:50, કેમ કે કામ ચાલી રહ્યું હતું. 11:50 અંદર લીધું. ત્યારે પેશન્ટ અંદર લીધું પછી હલતું હતું, એ સ્થિર નહોતું સૂઈ શકતું એની તકલીફના લીધે. એટલે આપણે 12 વાગે એને પાછું બહાર કાઢ્યું અને શીશીવાળા સાહેબ, એને શિષ્યના સાહેબને ફરીથી ફોન કરવામાં આવ્યો. એનો રેકોર્ડ, કોલ રેકોર્ડનો આપણી પાસે બધી હિસ્ટ્રી છે. અને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમે આવી જાઓ, આ પેશન્ટને શીશી ઊંઘાડી દો તો આપણે ફરીથી આ પેશન્ટને અંદર લઈ શકીએ સ્કેનમાં. અને 12:10 એ લોકો 12:06 સર્જરીના સાહેબ સાથેનો કોલ રેકોર્ડ છે, 12:10 એનેસ્થિશિયાના સાહેબનો કોલ રેકોર્ડ છે અમારી પાસે. એ લોકો સાહેબો આવ્યા, પછી સ્કેન થયું અને વહેલામાં વહેલી તકે આપણે એને રિપોર્ટ આપીને, હજી તો પેશન્ટ ભાનમાં આવે એનેસ્થિશિયામાં, ત્યાં તો આપણે હાથમાં રિપોર્ટ આપી દીધો હતો અને પેશન્ટ